હિંમતનગરના રાજપુર ગામનો એક રોડ બનાવવા અંગે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હતી, પરંતુ મુખ્યમંત્રી હિંમતનગર આવવાના હોય તંત્ર દ્વારા સફળતા જાગી આ કામ પૂર્ણ કરાયું હતું. હિંમતનગરમાં ચાલી રહેલા આ સફાઈ અભિયાનને જોઈ કદાચ આપ માનશો કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલ સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ થઈ રહી હશે, પણ ના, અહીં તમે ખોટા છો. આ સફાઈ નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા સફાઈ અભિયાન અંતર્ગત નહીં, પણ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ આવતીકાલે હિંમતનગર ખાતે આવનાર હોવાથી હિંમતનગર શહેર કેટલું સ્વચ્છ છે બતાવવા થઈ રહ્યું છે. વર્ષે દાણે ભલે હિંમતનગર પાલિકા અને વહીવટતંત્ર સફાઈ બાબતે કામચોરી કરે, પણ આનંદીબેન આવવાના હોય અને જો સફાઈ અભિયાનના ધજાગરા જુએ તો શાસકોને નીચા જોવાનું થાય. હવે વાત કરીએ રાજપુર રોડની, તો આ રોડ 10 વર્ષ પહેલા બનેલો છે. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગે આ રોડ સામે નજર સુદ્ધા કરી નથી. અનેક રજૂઆતો છતાં જેસે થેની હાલતમાં જ હતો. ત્યારે હવે અહીં કામધેનુ યુનિવર્સિટી માટે જગ્યા ફાળવતા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ એનું ખાતમુહૂર્ત કરવા માટે અહીં આવનાર છે, અને બસ એના લીધે જ જે રોડ 10 વર્ષથી ના બન્યો એ જ રોડ મુખ્યપ્રધાનના આગમનના એક દિન પહેલા જ બનવા મળ્યો છે. ત્યારે હવે ખુશ થયેલા રાજપુર ગામના લોકોને જોઈ અન્ય ગામો કે જ્યાં રોજ ખખડધજ છે એ ગામના લોકો પણ હવે આશા રાખી રહ્યા છે કે આનંદીબેન તેમના ગામમાં પણ આવે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.